ચલો ધોરણ 9 કયું પ્રકરણ છે? પ્રકરણ 3 ધોરણ 9 માં શું નામ છે? યામ ભૂમિતિ. આ આવડી જાય ને તો તમને 80% આવડી જશે. કેટલા ટકા? જો તમને આ ખબર પડી ગઈ તો શું સમજવાનું? તમને 80% ચેપ્ટર આવડી. જો તમને એક ઊભી રેખા દેખાય છે, એને કઈ રેખા કહીએ છીએ? y અક્ષ. આડી ને શું કહીએ છીએ? x અક્ષ કહીએ છીએ. ડન છે? આટલું તો ખબર પડી ગઈ. x અક્ષ એટલે કઈ? આડી. આડી છે ને એટલે આનું બીજું નામ પણ યાદ રાખજો. બીજું નામ પૂછાય છે પરીક્ષા. આડી છે તો યાદ રાખવાનું સમક્ષિતિજ રેખા. કઈ? સમક્ષિતિજ રેખા. પરીક્ષામાં આવો પ્રશ્ન આવે કે સમક્ષિતિજ રેખાનું નામ જણાવો તો શું લખવાનું? x અક્ષ. શું લખવાનું? x અક્ષ. યાદ રહેશે? પહેલો મોસ્ટ એમપી એમસીક્યુ. ચલો આના પછી પૂછીશ કોણ આવડે છે. તો જે સીધી રેખા છે એને શું કહેવાય? શું કહેવાય? આ રીતની સીધી રેખા હોય તો શું કહેવાય? હા, આ યાદ રાખો કે તો x અક્ષનું બીજું નામ શું છે? સમક્ષિતિજ રેખા. જ્યારે y અક્ષનું બીજું નામ છે શિરોલંબ રેખા. શિરોલંબ રેખા. ડન છે? લંબ બને છે ને, લંબ લંબ દેખાય જ છે એટલે કે શિરોલંબ રેખા. અને આના સમક્ષિતિજ રેખા. યાદ રહી જશે. ઓકે. યામ ભૂમિતિ એટલે કે પહેલું જે હશે યામ એ કોનું હશે? x યામ. અને બીજું હશે કયું હશે? y યામ. ચલો આને કયું ચરણ કહીશું? પ્રથમ. આને બીજું. આને ત્રીજું. આને ચોથું. હવે ધ્યાનથી ગોખવું છે કે સમજવું છે? સમજવું છે ને તો હું એક વસ્તુ કહું, તમે ધ્યાનથી જો. x અક્ષ ઉપર કેવા છે? પ્લસ છે કે માઇનસ? પ્લસ. તો મેં અહીંયા પ્લસ કર્યું. હા કે ના? ચલો પછી આ જે ભાગ છે એમાં તમે y જુઓ. y કેવા છે? પ્લસ છે કે માઇનસ? પ્લસ. તો મેં અહીંયા શું કર્યું? તો તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે 3 અને 5 કયા ચરણમાં આવેલું છે? તો બંને પ્લસ છે તો કયું ચરણ લખાય? પ્રથમ ચરણ. આવડી ગયું? આવા એમસીક્યુ પૂછે. કેમ કે x પણ પ્લસ છે, y પણ કેવા છે? પ્લસ. ફરીથી પહેલું હંમેશા કયું હોય? x. બીજું યામ કયું આવે? y. યાદ રહી જશે. તો આવું પરીક્ષામાં પૂછાય કે આ કયા ચરણમાં છે? પ્રથમ. કેમ? બંને કેવા છે? પ્લસ છે. આવડી ગયું? હવે તમે બીજા ચરણમાં x કેવા આવ્યા? માઇનસ. x કેવા આવ્યા? માઇનસ આવ્યા. અને જ્યારે y કેવા આવ્યા? y કેવા આવ્યા તમારે? પ્લસ આવ્યા. ચલો આટલું ખબર પડી ગઈ. ચલો પરીક્ષામાં આવો પ્રશ્ન એમસીક્યુ માં પૂછાય કયા ચરણમાં આવેલું છે? તો શું લખાય? બીજું ચરણ. કેમ બીજું ચરણ આવે? એક માઇનસ છે અને એક પ્લસ છે. આવડી જાય? ચલો હવે ત્રીજા ચરણમાં જો ગોખવાનું છે કે સમજવાનું છે? ધ્યાનથી જો ને તો તમે આ 0 ની આ બાજુ બધી કઈ સંખ્યા આવે? પ્લસ. આ બાજુ કેવી આવે? ઉપર કેવી આવે? પ્લસ. નીચે કેવી આવે? યાદ રહે? એકવાર પરીક્ષામાં આવું પૂછવામાં આવ્યું હતું. જો તમને આવડે તો કહેજો. x અક્ષમાં ઋણ સંખ્યા કઈ બાજુ આવેલી છે? ઋણ સંખ્યા કઈ બાજુ છે? ના ના, કઈ બાજુ આવેલી છે? આના જમણી બાજુ કહેવાય અને આના કઈ કહેવાય? ડાબી બોલે. તો જવાબ શું આવશે? ઋણ કઈ બાજુ આવેલી છે? ડાબી બાજુ આવેલી. હવે પડી ગઈ? આવો એક પ્રશ્ન પૂછ્યું તો તમને એમસીક્યુ પણ ચલાવું છું. ચોથો એમસીક્યુ અહીંયા લખું છું. પ્રશ્ન નંબર 4. x અક્ષનું બીજું નામ શું છે? ઓકે. પાંચમો પ્રશ્ન અહીંયા લખું છું. y અક્ષનું બીજું નામ શું છે? ઓકે. હવે ધ્યાનથી જુઓ તો અહીંયા x કેવા છે? સોરી, x કેવા છે? માઇનસ. તો માઇનસ. y કેવા છે? માઇનસ. તો x પણ કેવા છે? માઇનસ. અને y પણ કેવા છે? માઇનસ. જો બંને માઇનસ હોય તો કયું ચરણ ગણાશે?
ત્રીજું ચરણ ગણાય. તો હવે તમારા મને જવાબ આપવાનો છે કે આમાં આ કયું ચરણ છે? આ કયું ચરણ છે? ત્રીજું ચરણ છે. કયું ચરણ છે? ત્રીજું ચરણ. યાદ રહી જાય? આગળ જોઈએ. હવે મને એમ કહો એક્સ કેવા છે? પ્લસ છે. વાય કેવા છે? વાય કેવા છે? માઇનસ. તો એનો મીનિંગ આ કયું ચરણ હશે? ચોથું ચરણ હશે. તમારે મને જવાબ આપવાનું છે. આપણે કયો પ્રશ્ન? આ કયો પ્રશ્ન છે? 6થા નંબરનું બને, 7મા નંબરનો તમારે જવાબ આપવાનું છે. આ કયું ચરણ છે? કયું ચરણ છે? ચોથું ચરણ છે. આવડી ગયું? ખબર પડી ગઈ? કમ્પ્લીટ? કોઈ કન્ફ્યુઝન? કોઈ ડાઉટ? ઓકે, આગળ જવા દો. કમ્પ્લીટ? સારું, જોઈએ તમારામાંથી કોણ હોશિયાર છે. આપણે એક પ્રશ્ન પૂછી લઈએ. તમારામાંથી આપણે એક પ્રશ્ન પૂછીએ, જે ના આવડે હાથ ઉપર કરજો. આ બાજુ કયું આવે? પ્લસ પ્લસ. આ બાજુ માઇનસ માઇનસ. આ બાજુ માઇનસ પ્લસ. આ બાજુ પ્લસ. યાદ રહી જાય? ના આવડે તો તમને ખબર છે ને, આ બાજુ બધી કઈ સંખ્યા આવે? પ્લસ. આ બાજુ કઈ આવે? માઇનસ. ઉપર કઈ આવે? પ્લસ પ્લસ. નીચે કઈ જાય? તો એ બનાવતા આવડી જાય. પહેલું હંમેશા એક્સ, બીજું હોય તો વાય. ચલો જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે છે. કયું ચરણ છે? હાથ ઉપર કરો, હાથ ઉપર કરો અને જવાબ આપો. કયું ચરણ છે? હાથ ઉપર કરીને જવાબ આપો. એકદમ સહેલું છે. હા, તમે બેન. રાધાબેન બોલો. રાધા નામ શું? હા, તમે બોલો. આજે જ જવાબ આપવાનો. જલ્દી બોલો. ખોટું તો ખોટું બોલો, પણ બોલો છે. વેરી ગુડ. કયું ચરણ છે? બીજું ચરણ છે. બીજું ચરણ છે. ડન? તમને ખબર પડી? ઓકે, હવે ધ્યાન આપજો. મારે એક બીજી વસ્તુ ચલાવવાની છે. આના પછી આવશે નવું ટોપિક. કેટલા એમસીક્યુ પૂરા થયા આમાં? 7. તમારા ગ્રુપમાં વિડીયો આવી જશે. તમારે આ દોરવાનું, પછી નીચે કેટલા એમસીક્યુ લખવાના? 7 એમસીક્યુ લખવાના. ક્લિયર? હવે ટોપિક કયો આવ્યા? બીજો ટોપિક. એક ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ટોપિક 2 શું છે? ભુજ અને કોટી. ચલો હું આમ કરું, આમ આ રીતે. તમે મને એમ કહો કે આ જે છે મારા, આ જે એને હાથને મારે બોલવું હોય ગુજરાતીમાં તો શું બોલાય? ભુજ બોલાય. હાથને બોલવું હોય ને, હાથને તો શું બોલાય? શું બોલાય? ભુજ બોલાય. તો હાથ એટલે કયું અક્ષ ગણાશે? એક્સ અક્ષ. અને કોટી એટલે કયું અક્ષ? વાય. આ યાદ રાખવાનું. કોટી એટલે કયું? વાય. ડન છે? કમ્પ્લીટ? યાદ રહી જશે. ચલો તમારે મને જવાબ આપવાનો છે. આપણે કયો એમસીક્યુ આવ્યા? 8મા નંબર. -7 અને 3માં ભુજ જણાવો. પહેલું છે ભુજ જણાવવાનું છે. ભુજ એટલે હાથ. હાથને કયો અક્ષ ગણાય? એક્સ અક્ષ. એટલે કે એક્સ અક્ષ ના બોલાય. શું બોલાય? યામ. અક્ષ ના બોલાય. શું બોલાય? યામ. તો આમાં તમે મને એમ કહો ભુજ કયું છે? વેરી ગુડ. શું જવાબ આવે? -7. જવાબ શું આવશે? કેવી રીતે? ભુજ એટલે શું? હાથ. હાથને બોલવું હોય તો શું બોલાય? એક્સ યામ. શું બોલાય? તો પહેલું હોય એ હંમેશા કયું હોય? એક્સ યામ. અને બીજું હોય એ કયું હોય? વાય યામ. યાદ રહી ગયું? એટલે શું જવાબ આવ્યો? -7. ડન છે? ચલો હવે આનો જવાબ તમારે આપવાનો છે. કોટી જણાવો. હાથ ઉપર કરીને જવાબ આપવાનો. કોટી જણાવવાનું. શું આવે? જેને આવડે હાથ ઉપર કરો. હેલું છે. કોટી એટલે કયો યામ? વાયામ. તો વાયામ કહેવાના છે. શું જવાબ આવે? એકદમ હેલું છે. વાયામ કયું? વેરી ગુડ. જવાબ શું આવશે? 5 આવશે. કેવી રીતે 5? કારણ કે અહીંયા તમને શું કીધું છે?
કોટી. કોટી એટલે કયો યામ? વાય યામ. પહેલું યામ હોય તો કયું યામ હોય? એક્સ યામ હોય. બીજું યામ હોય એ કયું યામ હોય? વાય યામ હોય. તો અહીંયા તમને શું કીધું છે? કોટી. કોટી એટલે કયા યામ? વાય. તો વાય યામ કયો છે? 5 છે. શું છે? 5. ઓકે, ચલો હજી જોઈએ છેલ્લો પ્રશ્ન. પહેલા શું જણાવવાનું છે? કોટી જણાવો. પછી શું જણાવવાનું છે? ભુજ જણાવો. ચલો કોણ કહેશે? એકદમ સહેલું, કારણ સાથે બોલવાનું. બોલો બેન. -7. ખૂબ સરસ. પછી શું આવે? -3. કોટી એટલે શું? વાયામ. તો વાયામ તમારા કયા દેખાય છે? 7. અને ભુજ એટલે શું? એક્સ યામ. એક્સ યામ તમારા કયા દેખાય છે? ડન. બીજો ટોપિક ખબર પડી ગઈ? ક્લિયર? આગળ જઈએ. ઓકે, હવે આવે છે પ્રશ્ન. તમારો પ્રશ્ન ચાલુ થઈ ગયા. કયું ઉદાહરણ છે? ઉદાહરણ નંબર 1. ધ્યાનથી જો બી બિંદુ. ચલો બી બિંદુ ક્યાં છે? આ દેખાય છે બી બિંદુ. હવે મને એમ કહો, હંમેશા પહેલું કયું લખાય બીજું કયું લખાય? પહેલું એક્સ યામ, બીજું. તો મને એમ કહો એક્સ યામ કેટલા છે બી માં? એક્સ એમ. હા, કેટલા છે? 4. વાય યામ કેટલા છે? 3. આવડી ગયું? કમ્પ્લીટ. જોઈને ખબર પડે છે ને? એક્સ યામ કેટલા? 4. વાય યામ કેટલા? વાય નું જો 3. આવડી ગયું? જે ના આવડે હાથ ઉપર કરજો. એમ ના યામ શું થાય? એમ ના. અહીંયા તમારે મને યામ બોલવાના. એમ ના. પહેલું એક્સ લખાય, બીજું વાય લખાય. ધ્યાનથી જુઓ. પહેલું એક્સ બોલાય, પછી વાય બોલાય. ચલો જે ના આવડે હાથ ઉપર. ખોટું તો ખોટું બોલવાનું. બોલશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. બોલો. પહેલું એક્સ યામ કયું? એમ માં. ધ્યાન. હાથ ઉપર કઈ જવાબ આપવાનો. બોલો બેન. -3. અલ્પ વિરામ. -3 લખ્યા. હવે મને એમ કહો વાય કેટલા છે? વેરી ગુડ. કેટલા છે? 4. હવે મને એલ ના યામ કોણ કહેશે? એલ ના યામ. પહેલા એક્સ બોલાય, પછી વાય બોલાય. તો એલ ના યામ કોણ કહેશે? પહેલું શું આવે? જેના આવડે હાથ ઉપર કરે. બોલો બેન. તમારી પાછળ. હા, ટ્રાય કરો. -5 અલ્પ વિરામ -4. ડન છે? એમને બોલવા દો, વચ્ચે ના બોલશો. પછી એસ ના યામ કોણ કહેશે? એસ ના. ટ્રાય કરો. એસ ના યામ. પાછળ બેન છે એ બોલશે. બોલો બેન. એક્સ ના પહેલા 3 આવે, પછી વાય કેટલા છે? વાય ની લાઈન જો. તમે ના બોલશો. 4 છે કે -4 છે? -4. આવડી ગયું? ચલો અહીંયા હજી એક હું વસ્તુ દોરું જે ભારે છે. જે શું છે? થોડું. જો એ આવડી ગયું ને તો આ ચેપ્ટર 100% આવડી ગયું. શું બોલ્યા? એ આવડી ગયું તો તમને આખું ચેપ્ટર કેટલા ટકા આવડી જશે? 100% આવડી જશે. જો હું અહીંયા એ લખું તો આના યામ છે. જો હું અહીંયા 5 કરું છું, અહીંયા હું બી લખું તો આના યામ જણાવો. જો હું અહીંયા સી લખું તો આના જ યામ જણાવો. જો અહીંયા હું ડી લખું તો આના યામ જણાવો. એક્સ્ટ્રા. સર આ તો ભારે થઈ ગયું બહુ. કઈ નહીં, મને એમ કહો અહીંયા અહીંયા કયું અક્ષ છે? એક્સ. તો એક્સ અક્ષ પર કેટલા બિંદુ છે? 2 છે. વાય દેખાય છે? ઊંચાઈ દેખાય છે? ઊંચાઈ દેખાય છે? ફરી ઊંચાઈ દેખાય છે? તો શું લખવાના? હેલું. હેલું હતું કે નતું હેલું? ઊંચાઈ ના દેખાય તો શું લખવાનું? 2 અને 0. આનો જો બોલવું હોય તો આ બિંદુ કયા અક્ષ ઉપર આવેલું છે? એક્સ પર આવેલું છે. ક્યાં આવેલું છે? એક્સ પર આવેલું છે. આનો મીનિંગ એ થાય જો એક્સ ઉપર આવશે
તો વાયામ કયા યામ વાયામ 100% શું મળશે 0 મળે શું મળે હા આ આવડી ગયું તમને કેટલા ટકા ચેપ્ટર આવડી ગયું હું તમને એમ કહું એક્સ અક્ષ નું બિંદુ તો મગજમાં શું યાદ રાખવાનું વાયામ શું થશે હા તમને ચેપ્ટર આવડી ફરીથી બોલું એક્સ અક્ષ પરનું બિંદુ એક્સ પરનું બિંદુ કઈ વસ્તુ 0 થાય હા આવડી ગયું ને સારું જોઈએ તમારામાંથી બ્રિલિયન્ટ કોણ છે હજી સુધી કેટલા એમસીક્યુ પૂરા થયા આગળ 10 પૂરા થયા ને કેટલા પૂરા થયા 10 ચલો 11 12 13 14 અને 15 થોડું અલગ ચલાવું છું દાખલાથી થોડાક આપણે એમસીક્યુ તરફ જઈએ પછી પાછા દાખલા તરફ આવીશું ઓકે તો ચરણ બોલવાના છે શું બોલવાના છે ચરણ બોલવાના છે આમાં આ ચરણ આમાં આ ચરણ આમાં થોડીક હિન્ટ આપી દઉં હિન્ટ જોઈએ ને સાહેબ તમે કેવી વાત કરો હિન્ટ વગર તમે થોડી જવાબ આપીશું હિન્ટ વગર તો થોડી જવાબ આપીશું જોજો પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ પ્લસ તમને ખબર છે ને આ કયું ચરણ ગણાય પહેલું આ બીજું આ ત્રીજું આ હવે જવાબ આપવાના છે જોજો જોજો અમુક લોકોના હાથ ઉપર થઈ ગયા બોલો બેન હેડો હા કયું ચરણ છે આ ત્રીજું ચરણ વેરી ગુડ બેન ચલો નીચે વાળું કોણ કહેશે હાથ ઉપર કરી બોલો બેન પ્રથમ ચરણ ખૂબ સરસ ચલો નીચે વાળું કોણ કહેશે કયું ચરણ છે ચોથું ચરણ ખૂબ સરસ ચોથું ચરણ ચલો નીચે વાળું કોણ કહેશે વેરી ગુડ બીજું ચરણ આવડી ગયું ને એને 100% ચેપ્ટર આવડી ગયું કઈ વસ્તુ 0 છે વાય 0 છે તો શું બોલાય એક્સ અક્ષ પરનું બિંદુ શું બોલાય અક્ષ પર નું બિંદુ અહીંયા ચરણ આવે નહીં આ આવડી ગયું ને 100% ચેપ્ટર આવડી ગયું ખબર પડી કે નહીં શું જોવાનું કઈ વસ્તુ 0 છે તો ક્યાં આવેલું હશે એક્સ અક્ષ પરનું આવડી ગયું ચલો નીચે વાળું બોલો એકદમ હેલું બોલો બેન પાછળ વેરી ગુડ બીજું છે ને બીજું ચોથી છે ચોથું ચરણ ચોથું ચરણ હવે જો બેન તમે ઘેર જઈને મહેનત નહીં કરો તો પછી પ્રોબ્લેમ થવાની સહેલું છે કે ભારે સાચું બોલ સહેલું જો ઘેર જઈને શું કરવી પડે મહેનત કરવી પડે હવે મહેનત ના કરો તો પછી તો માર્ક ના આવે ચલો આ બોલો કઈ વસ્તુ 0 છે એક્સ 0 છે કે વાય 0 છે એક્સ 0 છે તો ક્યાં આવેલું હશે વાય અક્ષ પરનું બિંદુ આવડ્યું કે ના આવડ્યું આ આવડીને 100% ચેપ્ટર આવડ્યું કઈ વસ્તુ 0 છે હા એક્સ 0 છે ક્યાં કઈ વસ્તુ આપેલી છે વાય ના યામ આપ્યા છે તો ક્યાં આવ્યું હશે વાય અક્ષ પરનું બિંદુ આ બોલો આમાં ચરણ ના આવે 0 હોય તો ચરણ આવે એટલું તો યાદ રહે ને ચલો આમાં શું જવાબ એક્સ આપેલા છે જો 0 પૂરી જો આવું જો ભેગું થતું હોય ને ભેગું મગજ ભેગું થઈ જાય તો કોઈ નહીં જે કયો આંકડો આપેલું છે આનો આંકડો આ આપેલો તો શું કહેવાય વાય અક્ષ પર 0 જોવાનું ક્યાં આવેલું તો શું લખાય અક્ષ અક્ષ પરનું બિંદુ હા ખબર પડી કે ના પડી જો તમારે ભેગું થઈ જાય જો ભેગું થઈ જાય તો 0 જોવાનું
નહીં, 0 જોવાનું. તમારે શું જોવાનું? ફક્ત જે આંકડો આપ્યો હોય. ડન, કમ્પ્લીટ. હવે આગળ જઈએ. MCQ કેટલા થઈ ગયા? 19 જેવા પૂરા કરે. હવે અહીંયા જોઈએ. ચલો બધા, હા મને એમ કહો, આ આપણા A ના યામ લખાઈ ગયા. હવે મને B ના યામ કોણ કહેશે? બી ક્યાં આવેલું છે? બી ના યામ કોણ કહેશે? જે કહેશે એનો ચેપ્ટર આવડી ગયું છે. મને એમ કહો, કયું આ બી હેનો ઉપર છે? તો વાય કેટલા છે? 5. એક્સ કોઈ ઊંચાઈ છે તો શું લખાય? આવડી ગયું. એટલે આપણે શું બોલીએ છીએ? વાય અક્ષ પરનું બિંદુ. ખબર પડે છે કે નહીં? તમે પ્રેક્ટિકલ જોઈ રહ્યા છો. આનો બોલવું હોય તો શું બોલાય? વાય અક્ષ પરનું બિંદુ. પ્રેક્ટિકલ જોઈ રહ્યા છો. ચલો આનો જવાબ કોણ આપશે? એકદમ હેલું છે, એકદમ હેલું. સી ના યામ શું થાય? ચલ પાછળ. હા તું બોલ. આ 4 દેખાય છે, -4. પછી શું લખું? વેરી ગુડ. શું? 0. તો આનો બોલવું હોય તો શું બોલાય? એક્સ અક્ષ પરનું બિંદુ. ખબર પડી ગઈ? એમાં ચરણ બરણ આવે, કેમ કે ચરણમાં કયો હશે? નહીં ઉપર છે, નહીં નીચે છે, ક્યાં છે? અક્ષ ઉપર છે ને? નથી ઉપર, નથી. હવે મને એમ કહો, આ કયા ચરણમાં છે? દેખાતી જ વસ્તુ છે. કયું ચરણ છે? બીજું ચરણ. દેખાતી જ વસ્તુ છે ને? હવે આ કયું ચરણ છે? દેખાતી જ વસ્તુ છે. હું ચોથું ચરણ. એટલે પહેલું, બીજું, ત્રીજું, એટલું ખબર ના પડે? આ ચરણમાં નહીં, નહીં ઉપર, નહીં નીચે, ક્યાં છે? એટલે અક્ષ ઉપર છે. શું શાનો પર? ચલો આનો જવાબ આપો એ હોશિયાર. છેલ્લામાં જો બોલો ભાઈ. વાહ, -3. એમ ને? ક્યાં ક્યાં આવેલું છે? વાય ઉપર આવેલું છે તો ડાયરેક્ટ -3. એક્સ શું થાય? હા, એક્સ શું થાય અને વાય શું થશે? અને આને બોલવું હોય તો શું બોલાય? હા, વાય અક્ષ પરનું બિંદુ. આવડી ગયું. આ મેં એક્સ્ટ્રા ચલાયા વધારાના. જે ભારે આવતા હતા ને એ મેં એક્સ્ટ્રા ચલાવી દીધા. હવે મને એમ કહેવાના બી બિંદુમાં ભુજ. ભુજ એટલે કોણ? હાથ. હાથ એટલે એક્સ અક્ષ. કોટી એટલે કોણ? વાય અક્ષ. અનુક્રમે જણાવો. ચલો કયું કીધું છે? બી. બી કીધું છે ને? બી ના એક્સ અને વાય જણાવો. તો 4 અને 3 દેખાય? 4 અને 3 અહીંયા લખો. 4 અને આવડી ગયું. ચલો એમ એમ ના એક્સ યામ. ચલો એમ ક્યાં છે? એમ બીજું ચરણ. હા, એમાં એક્સ કેટલા છે? -3. વાય કેટલા છે? 4. પેલી બાજુ લખો 4. ચલો એલ ના એક્સ અક્ષ. એલ ના એક્સ અક્ષ કેટલા છે? -5, -4. પેલી બાજુ લખો 4. ચલો એસ ના કેટલા થાય? 3, -4, 3 અને -4. દાખલો પૂરો. આવડી ગયું. કઈ ભારે નતું ને? એકદમ સહેલું. ઓકે ડન. મને તમારે કહેવાના છે આના યામ શું છે, આના યામ શું છે. ચલો બી ના યામ કોણ કહેશે? બી ના યામ કોણ કહેશે? આ બી દેખાય છે કે નહીં? યામ બોલવાના છે. હેલું છે. કોશિશ કરો. ખોટું તો ખોટું બોલો. બોલશો તો ખબર પડે. બોલશો જ નહીં તો. ચલો પહેલું એક્સ લખાય. આ કેનો પર આવેલું છે? તો એક્સ તો દેખાતો જ નથી તો શું લખાય? 0 અને 3. ચલો મને એ ના કોણ કહેશે? હાથ ઉપર કઈ જવાબ આપવાનો. બોલો, ટ્રાય કર. પહેલો એક્સ આવે. એક્સ કેટલા લખું? 4. વાય દેખાય છે તો શું લખવાનું? 0. આવડી ગયું. ડી ના બોલો. હા, હવે 6 મારી છે. 0 -4. કેમ કે અહીંયા જ ગાડી પંચર થઈ હતી ભાઈ બેન. ચલો આ બોલો. એના ઉપર આવેલું છે તો પેલા એક્સ ના યામ બોલવાના ના. સિમ્પલ વસ્તુ. એના ઉપર આવેલું છે તો એક્સ ના યામ લખાય. પેલા વાય દેખાય છે તો શું લખવાનું? ચાલ તો ચલો. ચલો મને અહીંયા જવાબ આપો. કુલદીપ સર નો કે આના શું યામ આપે?
શું દેખાય છે પેલા એમ વિચારો, મગજ ખુલ્લું રાખો, શું દેખાય છે? વાય. તો વાય ના યામ લખો. મૂવ 0 4 આવે. શું દેખાય છે મને? વાય ઉપર 4 દેખાય છે. વાય ઉપર શું દેખાય? તો વાય ને 4 લખ્યા. એક્સ દેખાતા ખબર પડે છે? ઓકે, કોઈ રહી ગયું? આ રહી ગયું પણ આપણે દેખાતું નથી, ના રહેવા દઈએ. આટલું ખબર પડી ગઈ આ વસ્તુ કમ્પ્લીટ આવડી ગઈ. આગળ આનો જવાબ આપો. યામ સમતલમાં કોઈ પણ બિંદુમાં ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાને શું નામ અપાય? જવાબ આપો આનું. અને શિરોલંબ રેખાને શું નામ આપતા હતા? જવાબ આપો. આગળ આવી ગયું. બોલો બેન. વેરી ગુડ. એક્સ અક્ષ. બાજુવાળામાં વાય અક્ષ. આ પરીક્ષામાં પૂછાઈ ગયું. આવડી ગયું? ઓકે. આ બંને રેખા એટલે એક્સ અને વાય રેખા સમતલના દરેક ભાગને, ભાગ હતું, ભાગ પડતા હતા. કેટલા ભાગ પડતા હતા? 4. તો 4 ભાગને શું કહેતા હતા આપણે? ચરણ બોલતા હતા. શું બોલતા હતા? ચરણ. આવડે ને? પહેલું છે ભાગને શું બોલતા હતા? પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. ઓકે. આ બંને રેખા જ્યાં છેદે, અહીંયા છેદી, આ જે આ છેદ એનું શું કહેવાય? ઉગમ બિંદુ. શું બોલાય? તો જ્યાં છેદે તે બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ. આવડી ગયું? કોઈ ભારે હતું? આમાં એક પ્રશ્ન પૂછાય છે. છેલ્લે 19મા નંબરનો એમસીક્યુ પૂરું કર્યું. આપણે 20મા નંબરનો એમસીક્યુ લઈ લઈએ. તો સૌથી પહેલા ઉગમ બિંદુના યામ શું થાય? આ પરીક્ષામાં પૂછાય છે. ઉગમ બિંદુના યામ જણાવો. તો યાદ રાખવાનું, ઉગમ બિંદુના યામ શું હોય? 0 0. અહીંયા જે પણ યામ આવશે, એક્સ પણ 0 હશે, વાય પણ કેવો હશે? કેમ કે અહીંયા 0 લખું તો અહીંયા શું આવે? 1. અહીંયા શું આવે? 2. અહીંયા શું આવે? અહીંયા 0 લખું તો જ અહીંયા શું આવે? અહીંયા 0 લખું તો ઉપર શું આવે? 1 2. અહીંયા 0 લખું તો જ નીચે. સમજો છો કે વચ્ચે વચ એક્સ પણ કેટલા હશે? 0. વાય પણ કેટલા હશે? ત્યાં છેદ એનું શું બોલાય? ઉગમ બિંદુ. એના યામ શું થાય? 0 0. યાદ રહેશે? આ 20મા નંબરનો એમસીક્યુ યાદ રહી જશે. મોસ્ટ ટાઈમ પી છે. ઉગમ બિંદુના યામ શું થાય? 0 0. ઓકે. બી ના યામ જણાવો. ઓહો, એકદમ ભારે. બી ક્યાં છે? હોદો પહેલા તો. ચલો, કોણ જવાબ આપશે? બી ના યામ જણાવવાના છે. પહેલું એક્સ બોલાય, બીજું વાય બોલાય. કોણ કે છે? હાથ ઉપર કઈ જવાબ આપવાનો. ચેપ્ટર પૂરું થઈ ગયું. છેલ્લો પ્રશ્ન છે. આ તમારા ચોપડીનો છેલ્લો પ્રશ્ન છે. પૂરું થઈ ગયું. બોલો યામ. બી ના યામ. પહેલું એક્સ, બીજું વાય. બોલો બેન. -5 અને વાય શું થાય? 2. ખૂબ સરસ. તો આનો જવાબ શું આવશે? -5 અને 2. ચલો, આ કયા બિંદુ દર્શાવે છે? આવું કોણ બતાવે છે? જો કેટલા છે? માઇનસ માઇનસ. સમજો કયું ચરણ છે? જો હું શોર્ટકટ ટ્રીક આપું, કયું ચરણ છે? આટલું મગજમાં બેસે તો આપણે ત્રીજું ચરણ જોવાનું. આ ત્રીજું ચરણ કાં તો એચ હશે, કાં તો સમજ્યા કે ના સમજ્યા? નહીં તો પછી તમે મગજ દોડવું પડે. જુઓ હા જુઓ હા જુઓ. પણ ડાયરેક્ટ આના ઉપરથી અંદાજો આવી જાય ને કયું ચરણ છે. ત્રીજું છે તો આપણે ચો જોવાનું? કાં તો ઈ હશે, કાં તો. હવે બોલો કયું ચરણ, કયું બિંદુ હશે? આવું ઈ હશે. વેરી ગુડ. જોઈએ ઈ ના યામ પહેલું એક્સ લખાય. એક્સ કેટલા છે? -3. વાય કેટલા છે? 5. તો આ જે હશે બિંદુ એ કોનું હશે? ઈ નું હશે. ઈ બિંદુ છે. શું લખાય? ઈ બિંદુ. ડન. હવે મારે ડી બિંદુના ફક્ત કયા યામ જણાવવાના છે? ચલો ડી હોદો. ડી 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 આવી રહ્યું. તો પહેલા આ બિંદુને યામ બોલ દો આખા. એક્સ કેટલા? 6 અને વાય કેટલા? 2. ડન. એ જો બંને પ્લસ આવે એટલે પ્રથમ ચરણમાં જ છે. જો એ કહેવાની જરૂર ના હોય, ડાયરેક્ટ પ્રથમ ચરણ જ બની જાય. જો બંને પ્લસ છે, પ્રથમ ચરણમાં જ છે. કે કોમન સેન્સ જેવી વસ્તુ છે. ચલો હવે મારે ડી ના કયા યામ બતાવવાના છે? ફક્ત એક્સ. બોલો શું જવાબ આવે? વેરી ગુડ. શું આવે? બિંદુ એલ ના યામ જણાવો. એલ ક્યાં છે? એલ એલ હોદો. યાર આ તો ભારે. આ તો સૌથી ભારે. પહેલા તો મને કયા યામ ઉપર કયું દેખાય છે? તો વાય ના યામ કેટલા છે?
વાય ના યામ કેટલા છે જોઈને ખબર પડી જાય. એક્સ દેખાય છે ચોય નથી તો શું આવે જવાબ શું આવશે 0 અને 5 ડન છે કમ્પ્લીટ. આગળ જોઈએ સી બિંદુના યામ જણાવો. સી શોધવાના છે. આ દેખાય છે એના યામ જણાવવાના. એક્સ કેટલા 5 વાય કેટલા -5. ચલો લખી દો આના 5 અને માઇનસ. લ્યા બિંદુ જાણો પેલા મને ચરણ કયું છે. હા ચોથું ચરણ. ચોથા ચરણમાં જો કાં તો જી હશે કાં તો સી. હવે ધ્યાનથી જો બે એક્સ કેટલા છે 2 તો કયું હશે જી. ચલો જી ના યામ જણાવજો. એ એક્સ કેટલા 2 વાય કેટલા -4. તો આ જે હશે એ કયું બિંદુ હશે ખબર પડે કે ના પડે. જો તમને પેલા ટેકનિક ખબર પડી આના ઉપરથી મને ચરણ ખબર પડે કે ના પડે. કયું ચરણ હતું ઝૂમ આવી ગયા ચોથામાં. કાં તો જી હશે કાં તો હા તો પછી બંનેના યામ લખી દેવાના. કેટલી વાર લાગે એમાં લખવા 2 સેકન્ડોમાં થઈ જાય ને. પછી ખબર પડી જાય ને કયું છે યામ. ભારે છે કે ઈઝી ચેપ્ટર છે ઈઝી ચેપ્ટર છે. ચલો એચ ના ફક્ત કયા યામ જણાવો વાય. એચ ક્યાં છે એ શોધો પેલા. આ ચલો મને પેલા એક્સ યામ કેટલા છે વાય યામ કેટલા છે મારે કયા યામ લખવાના છે. શું જવાબ આવે માઇનસ. બિંદુ એમ ના યામ જણાવો. ઓહો એમ ના યામ તો બહુ ભારે. ચલો કયા અક્ષ ઉપર છે તો એક્સ કેટલા છે વાય દેખાય છે તો શું લખાય તો શું લખીશું -3 અને ઊંચાઈ દેખાય છે સહેજે તો વાય શું હશે એટલે ક્યાં આવેલું છે એક્સ અક્ષ પર આવેલું છે. ખબર પડી કે ના પડી ચેપ્ટર કમ્પ્લીટ ખબર પડી. કોઈ ડાઉટ. કેટલા એમસીક્યુ ચલાવે છે 20. પછી એક એક્સ્ટ્રા દાખલા ચલાવી દીધું એવું 17 નતું લખ્યું. સોરી ભૂલ થઈ ગઈ મારે 17 નહીં લખ્યું. તો આપણે લખાઈ દઈએ 17 2 મિનિટમાં લખાઈ દઈએ. 17 ચાલુ કરો. જવાબ તમારે આપવાનું છે. બોલો કયું ચરણ છે ચરણ છે ચરણ નથી 0 છે ચરણ નથી. કયું આંકડો દેખાય છે એક્સ જ દેખાય છે ને વાય દેખાતો તો કયા અક્ષ ઉપર આવેલું છે એક્સ અક્ષ પરનું બિંદુ. ડન છે. તો તમારે સૌથી પહેલા શું કામ કરવાનું સૌથી પહેલા તો થિયરી લખી દેવાની. ટોપિક 1 ટોપિક 2 થિયરી લખાઈ જાય પછી કેટલા એમસીક્યુ લખી દેવાના 20 એમસીક્યુ લખવાના અને પછી સ્વાધ્યાય ચાલુ કરવાનો. કમ્પ્લીટ ખબર પડી ગઈ. ડન ઓકે.